નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો ગુજરાત પર ફરી મંડરાયો માવઠાનો ખતરો। આવતા અઠવાડિયે રાજ્યમાં પડી શકે છે માવઠું। 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે માવઠાની શક્યતા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અરબી સમુદ્રના ભેજ અને રાજસ્થાનના વિપક્ષના વિક્ષેપના લીધે માવઠું થશે। 28મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે। આ ઠંડી તારીખ 27 સુધી જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા છે અને પછી ઠંડીમાં ઘટાડો થશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી લગભગ 12-13 ડિગ્રી સેલ્સિયસ 14 આસપાસ થઈ શકે છે। કચ્છના ભાગોમાં ઠંડી રહી શકે છે 10 ડિગ્રી આસપાસ। રાજકોટના ભાગમાં ઠંડી રહી શકે છે અને જૂનાગઢના ભાગોમાં ઠંડી રહી શકે છે। તારીખ 30-31 જાન્યુઆરી આવવાની શક્યતા છે, જેની અસર 4-5 ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા છે, જેના લીધે ગુજરાતમાં માવઠું તારીખ 30-31 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે થવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા રહેશે, પવનના સખત તોફાનો થવાની શક્યતા રહેશે। ફેબ્રુઆરી સુધીમાં પણ વારંવાર હવામાનમાં પલટા આવશે, કારણ કે લા નીનોની અસર તજજ્ઞો જણાવી રહ્યા છે। ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યમાં 200 ટોલ નાકા પર ટેક્સ વસૂલતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। યુપી એસટીએફની ટીમે મિર્ઝાપુરના અત્રેલા ટોલ પ્લાઝા પર દરોડા પાડીને 3 આરોપીની ધરપકડ કરી હતી। આરોપીઓએ ટોલ પ્લાઝા પર સ્થાપિત નેશનલ હાઈવે ઓથોરિટી કોમ્પ્યુટરમાં તેમનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું। તેના દ્વારા ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ફ્રી બતાવીને તેમની પાસેથી વસૂલવામાં આવતા પૈસા અંગત ખાતામાં લેવામાં આવી રહ્યા હતા। બીઝેડ સ્કીમ કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર સુનાવણી। ગ્રામ્ય કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર સુનાવણી થઈ। સુનાવણી દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલની ખાતરી 6000 કરોડથી આંકડો ઘટીને હવે 172 કરોડ પર આવ્યો। સરકારે આજે એફિડેવિટ કરી, જેમાં 172 કરોડ ચૂકવવાના બાકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો। એક પણ પૈસાનું ડિફોલ્ટ નથી થયું। ભૂપેન્દ્રસિંહ જેલમાંથી બહાર આવશે તો તમામના નાણાં સમયસર મળશે। દલીલો હતી એના મુખ્ય મુદ્દા એવા હતા કે તેમના પર બીએનએસ, જીપીઆઈડી તેમજ બોર્ડ સેટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી તે દિવસ સુધી 1 પણ રૂપિયાનું ડિફોલ્ટ થયું નથી। એમણે કોઈ પણ રોકાણકારના ના નાણાં ડૂબાડ્યા છે, ના નાણાં ફસાવ્યા છે, એટલે એવી કોઈ કમ્પ્લેન ફર્સ્ટ ઓફ ઓલ તો બનતી નથી। બીજી વસ્તુ કે આઈઓની જે એફિડેવિટ રજૂ કરવામાં આવી તપાસ એજન્સી દ્વારા, એમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવેલા એ ઘણા ભૂલ ભરેલા હતા અને એટલા માટે ભૂલ ભરેલા હતા કેમ કે આખી ફરિયાદ જ ખોટી રીતે ઊભી કરવામાં આવેલી છે। બીઝેડની જેમ રોકાણકારોને ફસાવતી વધુ એક સ્કીમનો ઘટસ્ફોટ થયો છે। નાઉ સ્ટાર્ટ વે એ અનેક શહેરોમાં પોતાની માયાજાળમાં લોકોને ફસાવ્યા। લોભામણી સ્કીમમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગરથી રોકાણ, જ્યારે અમદાવાદ, પાટણ, રાજકોટ, જામનગરથી પણ લોકોને ફસાવ્યા। અંકલેશ્વર, વડોદરા, સુરતથી પણ અનેક લોકોને આ રોકાણ કરાવવા માટે ફસાવ્યા છે। તો રાજસ્થાનના પાલી, ઉદયપુર, બાંસવાડાથી પણ નાણાં રોકવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના મુંબઈ અને નાસિકથી પણ નાણાં રોકવામાં આવ્યા। અલગ અલગ 5 પેઢીઓ ખોલી હતી અને 3 અલગ અલગ બેંકમાં ખાતા હતા। નાઉ સ્ટાર્ટ વેમાં મુખ્ય આરોપી નિરંજન શ્રીમાળીની ધરપકડ થઈ છે। રોકાણકારોને ફસાવીને 130 કરોડ રૂપિયા પડાવ્યા હતા। 15,000થી વધુ લોકો આવી ગયા હતા આ નાઉ સ્ટાર્ટની જાળમાં। ત્યારે રોજનું 3% વળતર આપવાની લાલચે લોકોને ફસાવ્યા હતા। 84 કરોડ રૂપિયા હજુ પણ લોકોને ચૂકવવાના બાકી છે। રોકાણકારોને 21 પિરામિડ લેવલ અંતર્ગત ફસાવવામાં આવ્યા હતા। તો બીઝેડ જેવી રોકાણકારોને ફસાવતી વધુ એક સ્કીમ જે છે તે સામે આવી છે। નાઉ સ્ટાર્ટની જાળમાં 15,000થી વધુ લોકો આવી ગયા હતા। જુદા જુદા શહેરોમાંથી લોકોને ફસાવવામાં આવ્યા હતા। રોજનું 3% વળતર આપવાની લાલચ લોકોને આપવામાં આવી હતી। 84 કરોડ રૂપિયા હજુ પણ લોકોને ચૂકવવાના બાકી છે। મહત્વનું છે કે 15,000 જેટલા લોકો આ સ્કીમમાં ફસાઈ ગયા હતા। પાર્લેના ક્રેકજેક બિસ્કિટનો વિડીયો વાયરલ થયો છે। હિંમતનગરના ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યો। બિસ્કિટના પેકેટમાં ગોલમાલ થતી હોવાનો વિડીયો સામે આવ્યો છે। પેકેટમાં પ્રિન્ટ કરતા ઓછું વજન હોવાનું સામે આવ્યું છે।
આ બિસ્કિટ મેં લીધી ત્યાંથી તો આ મેં જોયું ને ત્યારે મને એવું લાગ્યું કે બિસ્કિટ ઓછી છે. આમાંથી એવું લાગ્યું એટલે મેં એનું વજન કર્યું. હવે 56.7 ગ્રામ એના ઉપર લખેલું છે એનું. ચૂંટણી આચાર સંહિતાના કારણે શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે. હાલ ચાલી રહેલા એચટાટ મુખ્ય શિક્ષક જિલ્લા ફેર બદલી કેમ્પ સ્થગિત કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને બદલી કેમ્પ અંગે પત્ર લખ્યો. બદલી કેમ્પ બાદ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા આગળ વધશે. પંચમહાલના પાનમ અને દેવગઢ મહિલા સંગઠનની મહિલાઓની રજૂઆત. મનરેગા હેઠળ ગામમાં જ રોજગારી મળે તે માટે રજૂઆત કરાઈ. જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને રજૂઆત કરવામાં આવી. જિલ્લા પંચાયત નિયામક સરને મળવા આવ્યા હતા, પણ જાતે સર મળી નથી શક્યા. અમારી એ રજૂઆત હતી કે ઘોઘંબા અને શહેરા બંને તાલુકાના બહેનો અહીંયા આજે આવ્યા છે અને અમે 2 મહિનાથી કામ માંગણીની અરજી કરી છે, છતાં અમે જે પંચાયત ઉપર ગયા છે અરજીઓ લઈને, તો અહીં પણ અમારી અરજીઓ સ્વીકારી પણ અમને કામ નથી મળતું. જ્યારે અમારે કામની માંગણી અમારે દર વર્ષે કરવા પડે છે, પણ લગભગ 2023થી અમે આ કામની માંગણીઓ કરીએ છીએ પણ અમને ગામમાં રોજી મળતી નથી. તો સરકાર વલ્લભીપુરમાં ગૌવંશના મોત બાદ માલધારી સમાજ મેદાને આવ્યું છે. પશુવાડામાં ગૌવંશના મોત થયાના ભરત ચાવડાએ આક્ષેપ કર્યા હતા. માલધારી સમાજના લોકોએ મામલતદારને આવેદન પાઠવ્યું. આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપવા ગયા હતા ગૌચર બાબતે. ભાઈ ગૌચર અમારું છૂટું કરાવો. અવારનવાર 4-5 વખત આવેદનપત્ર આપ્યા છે, પણ એમાં કાંઈ નિકાલ થયો નથી. ઉચ્ચ કક્ષાએ રજિસ્ટર એડી કરાવ્યા છે, પણ એમાં કાંઈ નિકાલ થયો નથી. એટલે અમે માંગ કરીએ છીએ સરકારને કે ભાઈ તાત્કાલિક ધોરણે વલ્લભીપુરનું ગૌચર છૂટું થાય. અત્યારે અમારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ જગ્યાએ રોડ રસ્તે BWની જગ્યા હોય ને, BWની જગ્યા ત્યાં પણ કોઈ ઘોડે સવાર જવા નથી દેતા અને ઘોડે સવાર સીધી બંદૂક બતાવે છે કે ભડાકો કરી. આ કઈ તરહનો ન્યાય છે? હું એવું કહું છું 2000 ગાયું લઈને અમારે જવું ત્યાં તો અમારું ગૌચર છૂટું કરાવી દો ને. અમે ક્યાંય નહીં જઈએ, અમારું ગૌચર છૂટું કરાવી દો. અમારે ગૌચર બહાર જવું જ નથી. વલ્લભીપુરમાં ગૌવંશના મૃત્યુ અંગે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. દેવાયત આહિર અને ભરત ચાવડા નામના શખ્સ વચ્ચે સંવાદ થયો છે. તમે જે નિવેદન આપ્યા છે તે તમારે સાબિત કરવા પડશે. હેલો, કોણ? ભરતભાઈ ચાવડા બોલો છો? સરસ. શું તમે સાહેબ ટીવીમાં ઇન્ટરવ્યુ આપ્યું છે, તો તમારે કાલે પ્રૂફ કરવા આવવું પડશે. હા, આવશું. બરોબર. અને અત્યારે હું આગળ કહું ને, હા, એટલે ઘોડેશ્વરની ઓફિસે આવજો. એટલે ઘોડેશ્વરની ઓફિસ અમારે શું કામ છે? ગેરકાયદેસર જે કમિટી છે ને એ તમે આપ્યું છે ને માલબા, એ ગેરકાયદેસર નથી. હા. અરે ઓલો બરોબર, સામો ધનાણીનો મંડો ગેરકાયદેસર જ છે. અરે પણ એ અહીંયા અમારી પાસે મંજૂરી હોય. બનાસકાંઠા વિભાજનના વિરોધ વચ્ચે સમર્થનના સૂર જોવા મળ્યા. સિયા ગામને વાવ થરાદમાં રહેવાની માંગ સાથે રેલીનું આયોજન. બાઇક રેલીમાં ભાજપ પૂર્વ રાજ્ય પ્રધાન હરજીવનભાઈ જોડાયા. ગામના લોકોએ ભેગા થઈને બાઇક રેલી યોજી. ખેડૂતોએ ભેગા થઈને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. વાવ થરાદ જિલ્લો રહેવા માટે ગાંધીનગર સુધી ખેડૂતો હુંકાર કરશે. કાઢવાનો મેન ઉદ્દેશ્ય એ જ છે કે હમણાં 21 તારીખે ધાનેરા બંધ ને આક્રોશ રેલીને આવું બધું કર્યું હતું. જો અમે આ બધું નહીં કરીએ તો સરકારને તો ખબર હશે કે ભાઈ ધાનેરાની પબ્લિક તો એક તરફી છે, એમને તો બનાસકાંઠામાં રહેવું છે, પણ 90% પબ્લિક એવી છે કે એમને વાવ થરાદ જવા માટે સત્પર છે, તૈયાર છે. અમારું કેવું એવું છે કે અમારે વાવ થરાદમાં જવું છે. પાણીથી ખૂબ અમારે તકલીફ એટલી પડે છે. આ ઉનાળામાં પાણી 700-800 રૂપિયા ટંકરે મળતું નથી. હવે અમારે પાણી લાવવું ક્યાંથી? અમારાથી 20 કિલોમીટર દૂર અને તળાવ બધા ભરેલા પડ્યા છે શંકરભાઈ ચૌધરીના કારણે. અને સાહેબને અમારો વિશ્વાસ છે કે શંકરભાઈ ચૌધરી આપણે આ વાવ થરાદ ભેગા જશું તો આપણે પાણીનો લાભ 100% મળવાનું પાત્ર છે. અને અમારે વાવ થરાદ ભેગું રહેવાનું છે. આજે થરાદ વાવ જે જિલ્લો બન્યો એમાં સમર્થન રેલી આજની નીકળી છે. આપ સૌ મીડિયા દ્વારા જાણ્યો હશે, ભૂતકાળમાં જે લોકો રેલી દ્વારા વિરોધ કર્યો છે અને એમાં કેટલી સંખ્યાથી 100થી કોને વિરોધ કર્યો આપ સૌ જાણો છો. અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ મામલે મોટા સમાચાર. દીકરીની મધરાત્રે ધરપકડ મુદ્દે માનવ અધિકાર આયોગ મેદાને આવ્યું. માનવ અધિકાર આયોગે રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી. મોડી રાત્રે ધરપકડ અને સરઘસના મામલે ડીજીપી પાસે જવાબ માંગ્યો.
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ડીજીપી સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પોતાનો 2 અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો છે. જે અમરેલીમાં લેટરકાંડ મુદ્દે મહિલા આરોપીની ધરપકડ મોડી રાતના કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢ્યો હતો. તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે 2 અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે. તો નશાના કાળા કારોબાર પર ગુજરાત એટીએસ ત્રાટક્યું. ખંભાતની સોખડા જીઆઈડીસીમાંથી પકડાઈ ડ્રગ્સની ફેક્ટરી. 107 કરોડનો 107 કિલો શંકાસ્પદ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા પર રેડ કરી. એ રેડવાળી જગ્યાથી જે 5 આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમની એમાં પુષ્ટિ પણ થયેલ. આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે. એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી ગુજરાત એટીએસની કામગીરી. ગુજરાત એટીએસની તપાસમાં 107 કિલો પાવડર મળ્યો. ઊંઘની ગોળીમાં વપરાતો પાવડર મળી આવ્યો. પ્રોસેસિંગ સાથે જોડાયેલા લોકોને પકડી લેવાયા છે. ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. આ પાવડર એ ઊંઘની જે ગોળી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે. 5 આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે. આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે. ખંભાતથી ડ્રગ્સ ઝડપાવવા અંગે અમિત ચાવડાએ પ્રહાર કર્યા. ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. રાજ્ય ઉડતા ગુજરાત ન બની જાય તેની ચિંતા કરવી જોઈએ. ડ્રગ્સ પેડલર ભાજપનો ખેસ પહેરી કામ કરે છે તેવો ગંભીર આરોપ પણ લગાવ્યો. વધુમાં કહ્યું કે ગુજરાત રાજ્ય ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે. ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. જો કે ખંભાતની સોખડા જીઆઈડીસીમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે. 107 કરોડનો 107 કિલો શંકાસ્પદ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. એટલે એવું કહેવાતું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત એ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે અને જે છેલ્લા થોડા વખતથી આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં ભળતા નામથી કેમિકલ્સ મંગાવવામાં આવે છે અને એમાંથી ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી. આટકોટ પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું. ચોક્કસ બાતમીના આધારે એસએમસીએ દરોડા પાડ્યા. દીવથી ટેન્કરમાં ભરીને દારૂ લઈ જવાઈ રહ્યો હતો. વિદેશી દારૂની 800 થી વધુ પેટીઓ જપ્ત કરાઈ. 80 લાખના દારૂ સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આટલી મોટી માત્રામાં કોણે દારૂ મંગાવ્યો તેની તપાસ તેજ બની છે. સુરતની સિંગણપોર પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ. સ્ટેટ મોનિટરિંગ સેલે સિંગણપોરની હદમાં દરોડા પાડ્યા. પોલીસના દરોડામાં 3.5 લાખનો દારૂ ઝડપાયો. 3.5 લાખના દારૂ સાથે 7 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઘણા સમયથી ચાલતો હતો આ આડો છતાં સ્થાનિક પોલીસ અજાણ હતી. સુરેન્દ્રનગર લીંબડીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. 3 પોલીસ સ્ટેશનની હદમાંથી આ દારૂ ઝડપાયો હતો. 3.50 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો. સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતને લઈને મોટો ઘટસ્ફોટ. તપાસ કમિટીએ ડીઈઓને સોંપેલા રિપોર્ટમાં પોલમપોલ ખુલી છે. ફી નિર્ધારણ કમિટીના આદેશને ગોળીને પી ગયા છે સંચાલકો. 15,000ની મંજૂરી સામે 17,000 રૂપિયાની ફી ઉઘરાવતા હતા. વિદ્યાર્થીઓના નિવેદન પરથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. શાળા પાસે માન્ય મકાન નહીં, બંગલામાં શાળા ચાલે છે. શાળા પાસે રમતગમતનું મેદાન પણ નહીં હોવાનો ખુલાસો થયો. આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. સ્કૂલના સંચાલકો પર ફીના દબાણ અંગે આરોપ હતો. આપઘાત માટે પારિવારિક કારણ જવાબદાર હોવાનો પણ દાવો છે.
સુરત ગોળાદરામાં વિદ્યાર્થીનીના આપઘાતને લઈને હંગામો થયો. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર એનએસયુઆઈનું હલ્લાબોલ. એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી. આદર્શ સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહીની તેઓએ માંગ કરી. ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. ફી ઉઘરાવવા માટે સ્કૂલ દબાણ કરતી હોવાનો આરોપ લાગ્યો હતો. જોકે તપાસ કમિટીએ સ્કૂલને ક્લીન ચીટ આપી દીધી છે. આજરોજ ડીઓ ઓફિસે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવા આવેલા છીએ કે જે ગોળાદરાની અંદર આદર્શ પબ્લિક સ્કૂલની અંદર જે એક ફીના કારણે એક બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવેલો છે. એક બાજુ સરકાર દ્વારા બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ જે પ્રમાણે શિક્ષણ માફિયાઓને ખુલ્લો દોર આપવામાં આવી રહ્યો છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ ઘટનાની અંદર જે કોઈ પણ જવાબદાર હોય એક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આગામી દિવસોની અંદર બીજી કોઈ આવી ઘટના ન બને. ગ્રાઉન્ડ લેવલે જોવા જઈએ તો ફક્ત ને ફક્ત આ જે પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે જાહેરાત પૂરતી જ થાય છે, કોઈની ઉપર પગલાં લેવામાં નથી આવતા. એફઆરસી કમિટી એક શોભાનો ગાંઠિયો બનીને રહી ગયું એવું લાગી રહ્યું. એટલે એફઆરસી કમિટી ઉપર પણ પગલાં લેવા જોઈએ કે જે ફી નિર્ધારિત કરે છે ત્યારબાદ એની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને એનાથી જે પણ વધારે ફી ઉઘરાવતી હોય શાળાઓ એની ઉપર પણ કાર્યવાહી કરવી જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધન પર ચર્ચા કરશે. આગામી કાર્યક્રમ અંગે તૈયારી માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંગે પણ ચર્ચાઓ થશે. તો હાલ ગઠબંધન મામલે કોઈ જ નિર્ણય લેવાયો નથી. લાંબા સમયથી એટલે કે 12 મહિનાથી લઈને 24 મહિના સુધી વહીવટદાર શાસન હેઠળ લોકોના લોકતાંત્રિક અધિકાર પર તરાપ મારનાર ભાજપાના શાસકોને જે રીતે નુકસાન કર્યું છે લોકતંત્રને, તેવા સંજોગોમાં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કોંગ્રેસ પક્ષ આવકારે છે. કોંગ્રેસ પક્ષે નગરપાલિકાની ચૂંટણી પંજાના નિશાન ઉપર લડવામાં આવશે તેવું સ્પષ્ટ જાહેર કરી ચૂક્યું છે. સ્થાનિક પરામર્શ કરીને ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ એક સમિતિ બનાવી છે અને સમિતિ દ્વારા ઉમેદવારોની પસંદગી થશે. ક્યાંક કોઈ જગ્યાએ એક કરતાં વધુ ઉમેદવારો વચ્ચે જો સંકલન નહીં થતું હોય અને જરૂર પડશે તો જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તે અંગે એમાં હસ્તક્ષેપ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યના જંગમાં હવે વાત મધ્ય ગુજરાતના આંકલાવ નગરપાલિકાની કરીએ તો વર્ષ 1994ના અસ્તિત્વમાં આવેલી આંકલાવ નગરપાલિકામાં કુલ 6 વોર્ડ છે, જેમાં 24 સભ્યો ચૂંટાઈને આવે છે. જાણવું એ પણ જરૂરી છે કે આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 17,536 છે, જ્યારે ગામની વસ્તી 25,000 થી 27,000ની આસપાસ છે, જેમાંથી 40% વસ્તી સીમ વિસ્તાર જ્યારે 60% ગ્રામ્ય વિસ્તારની છે. વર્તમાનમાં કોંગ્રેસ પ્રેરિત અપક્ષ ઉમેદવારનો દબદબો પાલિકામાં રહ્યો છે. આ બેઠક પર ક્ષત્રિય પાટીદાર અને લઘુમતી સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. અહીંયા આગળ દરેક પ્રકારના અપક્ષ કામગીરી કરે છે. જે સત્તા પક્ષ છે અને વિરોધ પક્ષ છે કે અહીંયા આગળ કામ નથી લાગતા કે કોઈનો જીત નહીં મેળવી શકતા. અહીંયા આગળ અપક્ષ જ જીતી શકે છે અને એના કારણે અહીંયા આગળ કોઈ વિકાસ નહીં થઈ રહ્યો. જેવું કે પાણીના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે. એના લીધે કામ નહીં થઈ શકતા અહીંયા આગળ. અને એનું આવનારી આ ઇલેક્શનની અંદર અમે ઈચ્છીએ છીએ કે એવા લોકો આવે કે જે અહીંયા આગળ કાર્ય કરી શકે. તો આ તરફ અમદાવાદ જિલ્લામાં સાણંદ નગરપાલિકા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આવનાર ચૂંટણી પહેલા સાણંદના નગરજનો શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છે, આવો હવે તે પણ જાણીએ. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર. નાણાકીય વર્ષ 2025-26નું 202.16 કરોડનું બજેટ મંજૂર થયું છે. નવા વિસ્તારમાં નવી શાળાઓ, નવા વર્ગખંડ માટે જોગવાઈ, કોમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસ સહિતની સુવિધાઓ માટે જોગવાઈ કરાઈ. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ જસદણ નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન હતું. જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. તેના અનુસંધાને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં જસદણ ખાતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ પૂર્વ નગરપાલિકાના સદસ્યો આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. જસદણ નગરપાલિકાની અંદર જે રીતે 7 વોર્ડમાં અનામત સહિત
ચૂંટણીની ઉમેદવારી કરવા માટેની જાહેરાત એ પણ નક્કી થઈ ચૂક્યું છે અને આગામી દિવસમાં નગરપાલિકાની અંદર ખૂબ સારી રીતે વિકાસની દ્રષ્ટિવાળા સૌને સાથે સૌ સમાજને સાથે રાખીને ચાલવાવાળા ઉમેદવારો મળે. ડભોઈ નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ પૂર્વે વિવાદ થયો. પાલિકાની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ ગાયબ થયું. પ્રમુખ અને ચીફ ઓફિસરના નામનો જ પત્રિકામાં ઉલ્લેખ. 5 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે પાલિકાનું નવું બિલ્ડિંગ. ત્યારે એમએલએ શૈલેષ મહેતાની રજૂઆત બાદ પાલિકાને નવું બિલ્ડિંગ મળ્યું. મહાકુંભમાં જવા માટે શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા રજૂઆત કરવામાં આવી. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘે રજૂઆત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો. 7 દિવસની ઓન ડ્યુટી રજા આપવા રજૂઆત કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીને શિક્ષકો દ્વારા રજા માટે રજૂઆત કરવામાં આવી. 7 દિવસની ઓન ડ્યુટી રજા આપવા માટે શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી. મહાકુંભમાં જવા માટે શિક્ષકોને આ રજા માટેની તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ગુજરાત કોંગ્રેસે નવા અભિયાનની જાહેરાત કરી. જય બાપુ, જય ભીમ અને જય સંવિધાનના નારા સાથે અભિયાન. 2 થી 8મી ફેબ્રુઆરી દેશભરમાં કોંગ્રેસ અભિયાન ચલાવશે. કેન્દ્ર અને ભાજપની માનસિકતા સામે અભિયાન. બાબા સાહેબ આંબેડકરના અપમાન સામેનું આ અભિયાન છે તેવું મનીષ દોશીએ જણાવ્યું. અભિયાન હેઠળ જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે તાલુકાના વિવિધ ગામોમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો જશે. લોકોને એની સાથે પત્રિકા આપીને વાર્તાલાપ કરશે અને ત્યારબાદ એક તાલુકા કક્ષાની રેલી યોજાય તે દિવસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા 2 ફેબ્રુઆરીથી 8મી ફેબ્રુઆરી સુધી સ્વતંત્ર સંગ્રામથી સંવિધાન સપ્તાહ આ સમગ્ર કાર્યક્રમને સ્વતંત્ર સંગ્રામથી સંવિધાન સુધીની અભિયાનના નામ સાથે લોકો વચ્ચે જશો, જેમાં સ્થાનિક મુદ્દાઓને પણ જોડવામાં આવશે. એટલે ખંભાતમાંથી ઝડપાયેલી ડ્રગ્સની ફેક્ટરી મામલે કોંગ્રેસ મેદાને. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના આરોપ. ગુજરાત ડ્રગ્સનું ગેટવે બન્યું છે. મોટા માથા અને માફિયા પકડાતા નથી. બિનવારસી નામે કરોડોનું ડ્રગ્સ મોકલનારા આખરે કોણ છે તેવું મનીષ દોશીએ જણાવ્યું. બિનવારસીના નામે કરોડો રૂપિયાના ડ્રગ્સના અસલી મોકલનાર કોણ છે અને અસલી મંગાવનાર કોણ છે, વિતરણ કરનારા કોણ છે અને એ ડ્રગ્સના નશા કરીને દેશ અને ગુજરાતની ભાવિ પેઢીને બરબાદ કરનારા કોણ છે, આ બાબતે પણ સરકારે જાગૃત થવાની જરૂર છે. સ્વયં પીઠ થાબડીને વાહવાઈ લૂંટનારા લોકોએ સમજવાની જરૂર છે કે રાજનીતિ ચાલશે, સત્તા ચાલશે, પણ દેશની ભાવિ પેઢીને બરબાદ થાય તેવા નશાના પદાર્થ ઉપર રોક નથી લાગતી ને ગંભીરતા નથી અને એના કારણે ગુજરાતમાં નશાના મોટા પાયે વેપલા થઈ રહ્યા છે, અબજો રૂપિયાના, અને એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એસટી વિભાગ સામે ગુજરાત કોંગ્રેસનો આરોપ. ગુજરાતમાં એસટી તંત્રનો ખસ્તાહાલ થયાનો આરોપ. હાઈવેની હોટલ સામે કાર્યવાહી મુદ્દે પ્રતિક્રિયા આપી છે. એસટીની કેન્ટીન કેમ યોગ્ય રીતે ચાલતી નથી? હાઈવે પરની હોટલના ઠેકેદારોને કોની સાથે વાંધો પડ્યો? ખાલી વાતો બાર હાઈવે ઉપરની કરે છે, પણ હાઈવેના ઠેકેદારો સાથે કોની ભાગીદારી છે? એ ઠેકેદારીમાં શું તકલીફ પડી? ખાલી સ્વચ્છતાના નામે તકલીફ પડી છે કે ભાગીદારીમાં તકલીફ પડી છે? સરકારે ખરેખર નીતિને નિયત સાફ હોય તો એસટીના વિભાગની વિવિધ પોર્ટની અંદર ચાલતી કેન્ટીનોમાં મુસાફરોને સુવિધાયુક્ત અને સ્વચ્છતા સાથેનું સારામાં સારું ફૂડ મળે વ્યાજબી ભાવે, તે દિશામાં ગંભીરતાથી પગલાં ભરવા જોઈએ. તો આ સાથે સમાચારમાં રોકાઈશું વિરામ માટે.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું તો મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે રાહતના સમાચાર. પહેલીવાર અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થયો છે. અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના ભાવ ઘટ્યા છે. 1 લીટરના પાઉચમાં ભાવમાં ₹1નો ઘટાડો થયો છે. અમૂલ ગોલ્ડનું 1 લીટરનું પાઉચ હવે ₹65 મળશે. અમૂલ તાજાના 1 લીટર માટે હવે ₹53 ચૂકવવા રહેશે. વડોદરા મનપાની વિશેષ સભામાં વિપક્ષનો હંગામો. વિશ્વામિત્રી પર થયેલા દબાણોને લઈને ભારે હોબાળો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિપક્ષ વચ્ચે વાકયુદ્ધ. અમીરાવતે ડીપીઆરનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને મળી હતી વિશેષ સભા અને પૂર નિયંત્રણ સમિતિની ભલામણો પર ચર્ચા થવાની હતી. વિશ્વામિત્રીને જીવંત કરવા અમે તમામ પ્રયત્નો કર્યા તેવું શીતલ મિસ્ત્રીએ જણાવ્યું. આગામી 2 થી 3 વર્ષમાં સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવા પ્રયાસ. આજવા અને પ્રતાપપુરા બંને સરોવરમાં પાળાથી સેફ ડિસ્ટન્સ રાખી અને ગેરીના ટેકનિકલ સૂચન અનુસાર લગભગ 200 એકર જેટલી જમીનમાં 1 મિનિટનું ડ્રેજિંગ કરવામાં આવે તો બંને તળાવોની સંગ્રહ ક્ષમતામાં અને બફર કેપેસિટીમાં વધારો થાય એ પ્રકારના કામો પણ આજે રજૂ કર્યા છે. શહેરમાં જે મુખ્ય 22 કાંસો છે, શહેરની બહારની જે કાંસો છે જેનાથી પૂર્વ વિસ્તારમાં ખાસ કરી અને જે હાઈવે તરફથી પાણી આવે છે એ માટે હાઈવેને સમાંતર બંને કાંસો બનાવવાનું આયોજન નેશનલ હાઈવે ઓથોરિટી અને કોર્પોરેશન દ્વારા. એ સિવાય જે ઉડાની હદમાં અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટના હદમાં આવે છે કે શંકરપુરા કાંસ હોય કે ટીમ્બી કાંસ હોય, આ તમામ કાંસો પહોળી કરી અને જાંબુઆ નદી સુધીના એના તમામ અમે રિપોર્ટને અધૂરો એટલે બી કહીએ છીએ કે જે રિપોર્ટનો બેઝિસ લીધો છે એ ફક્ત ઓગસ્ટ મહિનાના પૂરના હિસાબથી લીધો છે, પણ જુલાઈ અને ઓગસ્ટના પૂર જોઈએ તો બેમાં ટોટલી ડિફરન્સ હતો. જે જુલાઈ મહિનામાં પૂર આવ્યું હતું એ પૂર લોકલાઇઝ ફ્લડિંગના લીધે હતું અને જે ઓગસ્ટ મહિનામાં પૂર આવ્યું એ ઉપરવાસથી પાણીના લીધે હતું. ગીર ગઢડાના કાણકિયા ગામના સરપંચનો વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સાંકડા રસ્તા પર પવનચક્કી અવરોધ થતાનો આરોપ. વાહનોને અવરજવરની સમસ્યા બની હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. ગોચર અને અન્ય જમીનને નુકસાન થતું હોવાનો પણ ઉલ્લેખ થયો. અને પવન સખી વાળાના મારા કાણકિયા ગામની મિલકત કે ખાનગી મિલકતમાં એ લોકો એની પવન સખી ઊભી કરતા હોય તો એના હયાત ગાડા માર્ગ હોય ભલે એવા હલવાના રસ્તા અનુકૂળ વાળા હોય તો મારી કોઈ ના નથી. આ તો અત્યારે મારા ગામની અંદર મારા રોડ રસ્તા, મારા ગૌશરણને, મારી લાઇટને નુકસાન કરી અને એને બીજે ગામ જવું તો આવું 2 વર્ષ સુધી કામ હાલે. તો હાકડા રસ્તામાં એના વાહન જાય તો અમારે ખેડૂતને વાહન લઈ જવા લાવવામાં 1 ટ્રક સુધી ઘેરે એની વાટ જોઈને બેસી રહેવું પડે. રાજકોટમાં ડેમની જગ્યા મુદ્દે 3 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જશવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતોએ વિરોધ કર્યો. અનુસૂચિત જાતિના લોકોને સોસાયટી માટે જમીનની ફાળવણી કરાઈ, જેમાં મધુરમ પાર્ક કોઓપરેટિવ અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરવામાં આવી. સરકારે સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દીધી, જેથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. 72ની સાલમાં બનાવેલું છે. એ રાહત કામ આપણે દુષ્કાળ પડ્યા ને હુંડલે બનાવેલું છે. આ હવે કંઈક સોસાયટી વાળાઓને આમાં જમીન સરકારે ફાળવી દીધી છે. અમને તો ખબર પડી કે આ હિટાચી ને 4-5 જેસીબી ને મીડા છે બુરવા, એટલે અમને ખબર પડી એટલે અમે કલેક્ટર સાહેબ પાસે ગયા. અને જો આમાં ધ્યાન જ ન દેવું હોય, 4 દિવસ સુધી કલેક્ટર ઓફિસે બેસો, તમને કોઈ બોલાવે નહીં. 2 દિવસે ખાધા પીધા વગરના બે મામલતદારે વિઝિટ કરી, અહીંયા આવીને વયા ગયા, પોલીસ આવીને વહી ગઈ, સર્કલ આવીને વયા ગયા. ફાળવણી થઈ તે દિવસે સર્કલ ને બધે હતા અહીંયા. સુરેન્દ્રનગરમાં ખેડૂતોનો વીજ કંપની સામે વિરોધ. ખાનગી કંપની દ્વારા વીજ લાઈન નાખવાની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો. લીંબડી તાલુકાના 3 થી 4 ગામના ખેડૂતોનો વિરોધ. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થતા અન્નદાતાઓમાં રોષ જોવા મળ્યો. પાવર ગ્રીડ નામની કંપની ખેડૂતોને પૂરતું વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી. તો મેં એવડે લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો, કેટલું વળતર છે, શું છે. કોઈ વળતર નહીં, કાંઈ નહીં, ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું અને સીધા જ ખાડા કરવા માંડ્યા. અને નહીં આ ખેતરમાં તમે જુઓ, એ ખેતરમાં પણ આપણે જે ઊભો પાક છે તેમાં એવડા લોકો સીધા પ્રવેશ કરે છે. આમે મરવાનો અમારો જોખમ હોય
તો પણ આવડા લોકો જવાબ અમને દેતા નથી. આ લાઈન તો અહીં નખાય છે, નખાય છે, નખાય છે, આનું કોઈ સાંભળતું નથી અમારું. તો અમારે આની રજૂઆત કરવી કોને? મારી સરકારને એવી જ રજૂઆત છે કે આ જે લાઈન નીકળે છે એ ગામથી દૂર નીકળે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે. તો આ તરફ મહેસાણામાં સમારકામ દરમિયાન બ્રિજ તૂટ્યો. બ્રિજ તૂટી પડતા જેસીબી પણ કેનાલમાં ખાબક્યું. સમારકામ સમયે અચાનક વચ્ચેનો બ્લોક તૂટી પડ્યો. નર્મદાની મુખ્ય કેનાલ પરનો જર્જરિત બ્રિજ આખરે તૂટ્યો, ત્યારે જર્જરિત બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો. 3 દિવસથી બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હતું. નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા મુકેશ જોડાઈ ગયા છે. મુકેશ, મહેસાણામાં સમારકામ દરમિયાન બ્રિજ તૂટ્યો, શું વિગતો? ચોક્કસથી ખાસ જો વાત કરીએ તો કરણનગર અને બોરીસણા ગામને જોડતો જે નર્મદા કેનાલનો બ્રિજ જે છે કડી તાલુકામાં આવેલો છે, ત્યાં આ બ્રિજનું સમારકામ જે છે આ કરવામાં આવ્યું હતું. બ્રિજનું સમારકામ ચાલતું હતું ત્યારે જ આ બ્રિજ જે છે ધરાશાયી થયો છે. ખાસ વાત કરીએ તો જેસીબી ની મદદથી સમગ્ર જે કહી શકાય બ્રિજનું સમારકામ જે છે આ કરાઈ રહ્યું હતું અને જેસીબી મશીન પણ જે બ્રિજ તૂટતા છે કેનાલમાં કાપ્યું છે ને જેસીબી થી કામ કરતો ડ્રાઈવર દૂર ભાગી જતા જે છે તેનો કહી શકાય આબાદ બચાવ થયો છે. ડ્રાઈવર જે છે જેસીબી મશીનથી દૂર ભાગી ગયો હોવાથી તેનો બચાવ થયો છે અને જેસીબી મશીન સાથે જે કેનાલમાં ખાબક્યું હતું અને કહી શકાય કે જે નર્મદા કેનાલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ને પહોંચ્યા બાદ જે છે તમામ જે કહી શકાય કે જે બચાવની કામગીરી એટલે જે ડ્રાઈવર તો આબાદ બચાવ થયો હતો, પરંતુ અન્ય જે બીજું કોઈ અંદર સાથે પડ્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ સદનસીબે જેસીબી મશીનની અંદર એક જ વ્યક્તિ ડ્રાઈવર જે છે જ સવાર હતો એટલે અન્ય કોઈ જાનહાની થઈ નથી. પરંતુ લાંબા સમયથી આ બ્રિજનું કામ જે છે ચાલી રહ્યું છે ત્યારે 3 દિવસથી જે છે આ બ્રિજને રિપેરિંગ કરવાનું કામ હાથ ધરાયું હતું અને તે દરમિયાન સમગ્ર દુર્ઘટના ઘટી હતી. જી આભાર મુકેશ વિગત આપવા બદલ. તો સુરતના પલસાણાના વાંકાનેડા ગામની સીમમાં ગેસ લીકેજ થયો. ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ થતા આગ લાગી. આગની જ્વાળા જોવા મળતા સ્થાનિક લોકો ભયમાં મુકાઈ ગયા. તાત્કાલિક ગેસ લાઇન બંધ કરાવતા મોટી દુર્ઘટના અટકી. કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. તો આગની જ્વાળા જોવા મળતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. અચાનક જ ગેસ લીકેજ થતા ગેસ લાઇન બંધ કરાવતા આ મોટી દુર્ઘટના જે છે તે અટકી ગઈ છે. તો કોઈ જ જાનહાનિના સમાચાર અત્યાર સુધી નથી મળેલા. સ્થાનિક લોકોએ આ રાહતનો શ્વાસ લીધો છે. મહત્વનું છે કે સુરતના પલસાણાની આ સમગ્ર ઘટના કે જ્યાં ગામની સીમમાં ગેસ લીકેજ થયો છે અને તરત જ ગેસ લીકેજ થતા ભંગાણ થતા આગ લાગી હતી. તો તાત્કાલિક ગેસ લાઇન બંધ કરાવતા મોટી દુર્ઘટના અટકી છે. મહત્વનું છે કે અચાનક જ ગેસ લાઇનમાં આગ લાગી અને સ્થાનિક લોકો જે છે તે ભયમાં મુકાઈ ગયા. તો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. વાંકાનેડા ગામની સીમમાં ગેસ લીકેજ થતા આ દુર્ઘટના ઘટી છે. મહત્વનું છે કે ગેસ લાઇનમાં ભંગાણ થતા આગ લાગી. ગુજરાત ગેસ લાઇનની આ સમગ્ર ઘટના કે જ્યાં આગની જ્વાળા જોવા માટે સ્થાનિક લોકો જે છે તે ઉમટી પડ્યા અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોવા મળ્યા. સાથે સાથે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અને ગેસ લાઇન તરત જ બંધ કરી દેતા મોટી જાનહાનિ જે છે તે અટકી છે. તો સુરતના પલસાણાની આ ઘટના કે જ્યાં વાંકાનેડા ગામમાં સીમમાં ગેસ લીકેજ થયો અને મહત્વની બાબત એ છે કે આ ગેસ લીકેજ ગામની સીમમાં થયો જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. આગની જ્વાળા જોવા જ મળતા સ્થાનિકો અચાનક જ ભયમાં મુકાઈ ગયા અને જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. તાત્કાલિક ગેસ લાઇન બંધ કરાવતા મોટી દુર્ઘટના અટકી. વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે. જી ઉદય. જી બિલકુલ, પલસાણા વાંકાનેડા ગામ ખાતે ગેસ લીકેજની ઘટના છે તે બનવા પામી હતી. ગુજરાત ગેસ લાઇનમાં ભંગાણ છે તે સર્જાયું હતું. આગની જ્વાળા જોવા મળતા જ સ્થાનિકો ભયમાં મુકાયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક દ્વારા ફાયર વિભાગની કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી હતી અને તાત્કાલિક ગેસ લાઇન બંધ કરવામાં આવી હતી. કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ જે પ્રમાણે ગેસ લીકેજની ઘટના થઈ હતી, આગની જ્વાળા જે છે તે જોવા મળી હતી, તેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ જે અકસ્માત ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના કોઈ સમાચાર નથી. જી આભાર ઉદય વિગત આપવા બદલ.
સુરતમાં દર્દીની સારવાર બાબતે વાયરલ થયેલા વિડીયોનો મામલો જે છે તે સામે આવ્યો છે. સ્વીમેર હોસ્પિટલના વાયરલ વિડીયોને લઈને તપાસ થશે. વાયરલ વિડીયોને લઈને તપાસ કમિટી રચવામાં આવશે. સ્વીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનનું નિવેદન સામે આવ્યું છે. વાયરલ વિડીયો મામલે મીડિયાના માધ્યમથી જાણ થઈ છે. દર્દી પહેલાથી જ સ્વીમેર હોસ્પિટલમાં સારવાર લેતા હતા. બીજા દિવસની સારવાર દરમિયાન આ વિડીયો બનાવ્યો છે. આ બાબતે તટસ્થ તપાસ માટે ડોક્ટરની એક ટીમ કમિટી જે છે તે બનાવવામાં આવશે. દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી. હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે. એના માટે હું તપાસ કમિટી નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું. અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. તો થાનમાં નસબંધીના ઓપરેશન દરમિયાન એક મહિલાનું મોત થઈ ગયું. તબીબની બેદરકારીના કારણે મહિલાના મોતનો પરિવારનો આરોપ. ડોક્ટર નિર્મલ સોલંકીની બેદરકારીના કારણે મોત થવાનો આરોપ છે. તો મૃતદેહ ફોરેન્સિક ટીમ માટે પીએમ માટે મોકલી રાજકોટ મોકલવામાં આવી અને પરિવારના આક્ષેપને લઈને થાન પોલીસે ગુનો નોંધ્યો છે. મહિલાના પતિએ ડોક્ટર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. ત્યારબાદ એમને શારીરિક સમસ્યાઓ ઊભી થવાના કારણે કોઈપણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ થાનગઢ ખાતે થયેલું છે. આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે. હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે અમે અહીંયા અંદર અમે અને પછી સાંજે એટલે ધાંગધ્રાથી સાહેબ લોકો બહારથી આવવાના હતા ઓપરેશન કરવા. એટલે સાંજે 5 વાગે એ સાહેબ લોકો આવ્યા એટલે અમારે ઓપરેશનમાં અંદર અમને લીધા. એટલે અડધો કલાક જેવું અંદર અમને રાખ્યા. એટલે હું તો બહાર હતો, અંદર નર્સને બધા હારે હતા. ત્યાં કને એમને ઓપરેશન ચાલુ કર્યું. એટલે પછી તો 15-20 મિનિટ પછી પાછા એમને બહાર નીકળ્યા. એટલે મેં નર્સને પૂછ્યું, મેં કીધું મારા ઘરનાની હાલત શું છે? તો કે કાંઈ વાંધો. એટલે જે રૂમ અંદર જઈને જોયું એટલે બધા 7-8 ડૉક્ટરો આના વાઈફને પમ્પિંગ કરી રહ્યા હતા. પણ પમ્પિંગ કર્યા પછી એના વાઈફને કાંઈ મોમેન્ટ આવતા નહીં. એટલે મેં ડૉક્ટર સાહેબ શું થયેલ છે? સાહેબ લોકો એમ કીધું આ બેનનું હૃદય બંધ થઈ ગયું. તો ભાવનગરના લુવાર વાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે. સારવાર કરાવવા આવેલા યુવકે વિડીયો વાયરલ કર્યો. કરોડોના ખર્ચ બાદ આ આરોગ્ય કેન્દ્ર બન્યું છે અને મહત્વનું છે કે એક પણ ડોક્ટર આ આરોગ્ય કેન્દ્રમાં હાજર નથી તેવું આ વિડીયોમાં જોવા મળ્યું. આ વિડીયો પાલિતાણાના સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. તબીબો હાજર ન હોવાથી યુવકે વિડીયોમાં પોતાની હૈયાવરાળ રજૂ કરી છે. તબીબો અને આરોગ્ય વિભાગ સામે સવાલ ઉઠ્યા છે. ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. વડોદરાના હરણી મોટકાંડને લઈને મોટા સમાચાર. શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. શિક્ષકોને વળતર ન ચૂકવવા બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાનો આક્ષેપ. સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ ઓછો પગાર બતાવ્યા હોવાનો આક્ષેપ છે. શિક્ષકોના દસ્તાવેજો જોયા બાદ ધારાશાસ્ત્રીની દલીલ કે બંને શિક્ષિકાની સહી, સ્કૂલના વાઉચર અને અન્ય દસ્તાવેજ અલગ અલગ છે. સંઘ પ્રદેશ સેલવાસની દમણગંગા નદીમાં યુવાનની મોતની છલાંગ. સેલવાસના નારોલી વિસ્તારમાં આવેલી નદીમાં ઝંપલાવ્યું. કોલેજિયન યુવાને પોતાની મોતની છલાંગ લગાવતા પહેલા માતાને ફોન કર્યો. સેલવાસ ફાયરની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો. તો વેરાવળમાં 2 ઓવરબ્રિજ બનાવતી કંપનીને દંડ ફટકારવામાં આવ્યો. વીજ ચોરી બહાર આવતા 3 લાખથી વધુનો દંડ ફટકારાયો. હાઈટેન્શન વીજ લાઇનમાં ડાયરેક્ટ કનેક્શન લેતા દંડ ફટકારવામાં આવ્યો. બ્રિજ બનાવતી કંપનીને વીજ વિભાગે દંડ ફટકાર્યો. વીજ વિભાગે વીજ ચોરીને લઈને 3.76 લાખનું વીજ બિલ આપ્યું છે. વેરાવળના 80 ફૂટ રોડ અને તાલાલા નાકા રોડ પર આ બ્રિજ બને છે. કોન્ટ્રાક્ટરે વીજ ચોરી થતી હોવાની પણ ફરિયાદ કરી હતી. આખરે રહીને સાયકલ વિતરણ કરવાનું યાદ આવ્યું. શાળા પ્રવેશોત્સવની 2023ની સાયકલનું હવે વિતરણ થશે. છોટાઉદેપુરની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે પંચર અને કટાઈ ગયેલી સાયકલોનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સાયકલ ખેંચીને ઘેર લઈ ગઈ. મલાજા ગામ પાસે ખુલ્લી હાલતમાં આ સાયકલો પડી હતી.
કુંભ જવા માંગતા ભક્તો માટે ખુશીના સમાચાર. ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. બંને વિભાગોએ મળીને કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે. 3 રાત્રિ અને 4 દિવસ માટે એસટી વિભાગે પેકેજ બનાવ્યું. પ્રયાગરાજ કુંભ જવા એસટી વિભાગ વોલ્વો બસ શરૂ કરશે. 27 જાન્યુઆરીએ સીએમ એસટી બસની સેવાની શરૂઆત કરાવશે અને આ વચ્ચે 1 રાત્રિ રોકાણ શિવપુરીમાં કરાવવામાં આવશે. 8,100 રૂપિયામાં એસટી વિભાગ કુંભ માટેની યાત્રા કરાવશે. ઓનલાઈન માધ્યમથી ભક્તો બુકિંગ કરાવી શકશે. શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે. આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે. તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે. પંકજ જોશીને રાજ્યના મુખ્ય સચિવ બનાવાયા. મુખ્ય સચિવ રાજકુમાર આ મહિનાના અંતે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. પંકજ જોશી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકે ફરજ બજાવે છે. ગુજરાત કેડરના 1989 બેન્ચના આઈએએસ અધિકારી છે પંકજ જોશી. નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી. વલસાડ સાંસદ ધવલ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સ્થાનિક ધારાસભ્યો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. જિલ્લામાં આયોજન મંડળના કામોને બહાલી આપવા બેઠક મળી. નવસારી મનપા જાહેર થતાં જ આયોજન મંડળની પ્રથમ બેઠક હતી. નવસારી શહેર કાયાપલટ માટેની આ મહત્વની બેઠક મળી. ગુજરાત યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ યોજાયો. જેમાં 40,000થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. પદવીદાન સમારોહમાં લો ડિપાર્ટમેન્ટમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરનારા અને 94% સાથે ફર્સ્ટ ક્લાસ મેળવનાર શ્રેયાંશી પઢિયાર નામની વિદ્યાર્થીનીને 11 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા. જ્યારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના વિદ્યાર્થીઓને મેડલ આપી પ્રોત્સાહન વધાર્યું હતું. મને લોમાં LLB કમ્પ્લીટ થયાના લાસ્ટ યરમાં મને 11 ગોલ્ડ મેડલ્સ મળ્યા છે. ખાસા બધા નામ છે પણ મેડલ્સ ઘણીવાર ડોનરની કોઈ કન્ડિશન હોય છે, ફૂલફિલ થાય તો મળે. સબ્જેક્ટમાં ટોપ કરવા માટે બી મળે અને યુનિવર્સિટી ટોપ કર્યું હોય તો પણ મળી શકે. પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં શોભા બનશે ભાતીગળ રાસ. મહેર સમાજની દીકરીઓ દિલ્હીમાં રાસ રજૂ કરશે. ભાતીગળ પહેરવેશ અને આભૂષણો સાથે અદ્ભુત પ્રદર્શન કરશે. વંથલીના ધંધુસરની 16 દીકરીઓ દિલ્હીમાં પ્રેક્ટિસ કરી રહી છે. જૂનાગઢ અને ગુજરાતનું ગૌરવ દિલ્હીમાં ઝળહળશે. 26મી જાન્યુઆરીના જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમે દિલ્હી આવેલ છીએ અને છેલ્લા 1 મહિનાથી અહીં તૈયારીઓ કરીએ છીએ. આ જે દીકરીઓ છે એ અમારો જે ભાતીગળ મેર સમાજનો ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ પહેરી અને અમે કર્તવ્ય પથ ઉપર પરફોર્મન્સ આપવાના છીએ. તો હિંમતનગર નગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પ્લાસ્ટિક હટાવો ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્લાસ્ટિકના કચરાની સામે નગરપાલિકા કાપડની બેગ આપી રહી છે. આ અંતર્ગત નગરપાલિકાને જે કચરો આપવામાં આવે તેની સામે પ્લાસ્ટિકની બેગ આપવામાં આવી રહી છે. આ સાથે જ બજારમાં જે લારી ગલ્લાવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ. અત્યાર સુધીમાં 350 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા અત્યારે સેનિટેશન વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ટીમોને ફિલ્ડમાં પ્લાસ્ટિક જપ્ત કરવા માટે મૂકવામાં આવ્યો છે. એના સંદર્ભમાં
2 દિવસ અગાઉ નગરપાલિકાએ આશરે 350 કેજી જેટલી પ્લાસ્ટિક જપ્ત કર્યું છે અને 12,000 રૂપિયા જેવું વિવિધ ઇસમોને દંડ કરેલ છે. આ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. અંબાજીમાં 89 જેટલા દબાણકારોને તંત્ર તરફથી નોટિસ ફટકારવામાં આવતા મામલો ગરમાયો છે. મહત્વનું છે કે રબારીવાસમાં પાછલા 50 વર્ષથી લોકો વસવાટ કરે છે. જો કે 1200 કરોડના ખર્ચ થતા વિકાસલક્ષી કામો સંદર્ભે તંત્ર દ્વારા નોટિસ ફટકારતા રહીશો મકાન બચાવવા રજૂઆત કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ કરાડી, પ્રવક્તા લાલજીભાઈ દેસાઈ સહિત માલધારી સમાજના આગેવાનો અને અસરગ્રસ્તો મોટી સંખ્યામાં એકઠા થયા છે. આવા મા અંબાના ધામમાં રહેનાર અને મા અંબાની સેવા કરનાર અહીંના સામાન્ય ગરીબ પરિવાર, મધ્યમ પરિવાર, આમ તો મોટાભાગના ગરીબ પરિવારો કે જેનો આશરો એ લોકોએ 3-3, 4-4 પેઢીથી મહેનત મજૂરી કરીને ઊભો કરેલો આશરો આજે સરકાર નોટિસો આપીને એમ કે 5 દિવસમાં તમારા મકાનો પાડી દેશું, અને એ પણ શેના માટે કે વિકાસ કરવો છે. આ કયો આ વિસ્તારના અંબાજીની અંદર વિકાસ કરે ત્યારે સૌથી પહેલા બુલડોઝર ગરીબો ઉપર ફેરવી રહી છે. એટલે જ નથી અટકતું, પશુપાલન ઉપર એમનો પણ અન્યાય કરી રહે. સાથે સાથે સેન્સિટિવ ઝોનની અંદર વન વિભાગની અંદર વન્ય પ્રાણીઓ છે એ પણ એમ જ આજે જે તમે આ સ્થિતિ જોઈ રહ્યા છો, આ સ્થિતિ અમારામાં એટલી દર્દનાક છે કે અમારો વિનાશ થવા જઈ રહ્યો છે. આવી વિનાશની ઘડીમાં અમારે ક્યાં જવું જ્યારે સરકાર અમારી કશું સાંભળતી નથી. વલસાડના વશિયરમાં સર્જાયો ટ્રિપલ અકસ્માત. કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની. કાર ચાલકે અચાનક ટર્ન લેતા અકસ્માત સર્જાયો. બાઇક પર સવાર 2 યુવકોને ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જૂનાગઢના માણાવદર નજીક મિલના કારખાનામાં તોડફોડ થઈ. જીનિંગ મિલના કારખાનામાં તોડફોડ કરાઈ. પ્રકાશ કાનગડ નામના વ્યક્તિ પર આરોપ લાગ્યો છે. તેજ ત્રાવડિયાએ પોતાના કારખાનામાં તોડફોડ કરવાની ફરિયાદ કરી છે. ખેતરમાં જવાના રસ્તા બાબતે વિવાદ થવાની વાત કરવામાં આવી. માણાવદર પોલીસે ઘટના સ્થળે સંદર્ભે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના દિયોદરમાં અસામાજિક તત્વોનો આતંક. પાન પાર્લર પર તોડફોડ કરી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા. પાર્લરના માલિકની ગેરહાજરીમાં આ હુમલો કરાયો. તોડફોડ કરવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતના કામરેજના કોસમાળા ગામે પોલીસના દરોડા. જીપીસીબી અને વન વિભાગની મંજૂરી વિના કોલસાનું વેચાણ થઈ રહ્યું હતું. શ્રી સાંઈ કોલ ડિપો પર આ પોલીસે દરોડા પાડ્યા છે. કામરેજ પોલીસને મોટી માત્રામાં લાકડાનો કોલસો મળી આવ્યો છે. કોસમાળા ગામની સીમમાં સર્વે નંબર 41માં રમેશભાઈ તલસીભાઈ ચૌહાણ તથા ઘનશ્યામ કેશુભાઈ રામાણી નામના ઈસમો લાકડાના કોલસાનો વેચાણ તથા ખરીદ અને એનું શોર્ટિંગ ફોરેસ્ટ ખાતાની કે જીપીસીબીની કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર કરતા હોવાની બાતમી હકીકત મળે. આસ્થાના સ્થાન સમા શહેર ચોટીલામાં ડિમોલેશન ડ્રાઈવ. ડુંગર તળેટી વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 200 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. નોટિસ છતાં દબાણો દૂર ન થતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. સુરતમાં મુખ્યમંત્રીએ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 357 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ડ્રીમ સિટી પ્રોજેક્ટના 223 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. સુરતમાં કોઈ કામ બાકી ન રહે તેનું કામ બજેટમાં કરીશું. આજે 100 થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે, જે ગર્વની વાત છે. સુરત નંબર 1 શહેર તરીકે આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા તથા ડ્રીમ સિટી લિમિટેડ દ્વારા આયોજિત 357.55 કરોડના વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે અને સુરતમાં તમારે કોઈ કામ બાકી ના રહે એનું આયોજન બજેટમાં અમે કરીશું. તમે તાર ચિંતા ના કરો. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે कि यही समय है सही समय है. એટલે સહી સમયનો તમારો ઉપયોગ તો કરવો પડે ને. તમારે બધાએ ઉપયોગ તો કરવો પડે. નંબર 1 સિટી તરીકે સુરત આગળ વધી રહ્યું છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.